સૌરાજ્યની ચૂંટણીના પરિણામ આવી ગયા છે। પરિણામ એકંદરે સારા આવ્યા છે। દરેક પક્ષે સારા આવ્યા છે। ભાજપને માટે સારા, કોંગ્રેસ માટે સારા અને આપ માટે પણ સારા, અને વધારે આપ માટે સારા, કેમ કે તેણે લગભગ 350 જેટલી બેઠકો જીતી છે અને કોઈ તાલુકા પંચાયત પણ કબજે કરી છે અને જિલ્લા પંચાયતમાં પણ વિરોધ પક્ષનું સ્થાન મેળવ્યું છે। માટે આપ માટે આ ખૂબ સારી બાબત કહેવાય। કોંગ્રેસ માટે પણ સારા પરિણામો છે અને ભાજપ માટે તો હતા જ, પરંતુ આ ગામડામાં પરિણામોમાં ફેરફાર થયો છે, પરંતુ શહેરોમાં હજી બહુ ફરક પડ્યો નથી। શહેરો દરેક લગભગ મહાનગરપાલિકા અને નગરપાલિકા ભાજપે કબજે કરી લીધી છે, પરંતુ જો આપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડ્યા હોત તો પરિણામ કંઈક જુદું હોત। જેટલા મત ભાજપને મળ્યા છે એટલા જ મત આપ અને કોંગ્રેસને સાથે મળીને મેળવો તો મળ્યા છે, તેથી વધી જાય, તેથી પરિણામ કંઈક અલગ હોત, પરંતુ આને સમજાવે કોણ? જો કોંગ્રેસ અને ભાજપ આપ બંને સાથે મળીને લડ્યા હોત તો પરિણામ અલગ હોત। જેમ કેન્દ્રમાં ભાજપ સરકાર નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ સાથે મળીને સરકાર બનાવી શકતા હોય તો પછી આપ અને કોંગ્રેસને શું તકલીફ છે સાથે મળીને ચૂંટણી લડવાની? બાકી તમે તમારા ભોગવો, જે કરો તે બરાબર છે। જય માતાજી।